દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ મહેર કરી છે ત્યારે રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં પડેલા વરસાદથી ખેડૂતોમાં ખુશાલી જોવા મળી છે। સારા વરસાદની આશાએ ખેડૂતોએ કપાસ, મગફળી જેવા પાકોનું વાવેતર કર્યું હતું અને અખાત્રીજે ખેડૂતોએ આ વાવેતર કર્યું હતું ત્યારે ધોરાજીમાં સતત 2 દિવસથી વરસાદ વરસતા ખેડૂતો ખુશ જોવા મળ્યા છે। જો કે આ વરસાદથી વિવિધ પાકોને નવું જીવતદાન મળશે। વરસાદ વરસતા જ ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી અને હજુ પણ સારો વરસાદ થાય તેવી ખેડૂતો પ્રાર્થના કરી રહ્યા છે। વરસાદ જેને ઓરબીન કપાસ ને આંતન વાવેતર કર્યા એને ફાયદો થયો હોય, બાકી હવે સોયાબીન ને તુવેર ને એ પછી હવે વાવેતર વરસાદ સારો થાય એટલે વાવશું પછી 2-4 દિવસ કપાસ ને। બાકી તો બીજું તો વાવેતર અત્યારે કર્યું ન હોય, તુવેરનું કે કપાસનું કે એડાનું, કપાસનું કર્યું હોય, બાકી તુવેર કે એ સોયાબીન કે વાવેતર હવે વરસાદ થાય પછી વાવવાના આવે। વિમલ સોંદરવા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।